રાજધાની દિલ્હીમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ એનસીઆર સહિત નોઈડા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં ભરાયા પાણી। હવામાન વિભાગે દિલ્હીમાં 2 થી 3 દિવસ ભારે વરસાદની કરી આગાહી। તો દિલ્હીના સફદરગંજમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। અહીં લોધી રોડ અને મૌસમ ભવન વિસ્તારની અંદર 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। પાલમ અને આયાનગર વિસ્તારમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સફદરગંજ અને દિલ્હી એમ્સ વિસ્તારમાં માર્ગ પર પાણીમાં અનેક વાહનો બંધ પડી અટવાયા। દિલ્હીમાં અનેક વિસ્તારોમાં અંડરપાસ પાણીમાં ગરકાવ। વરસાદના પાણીનો નિકાલ ન થતાં વાહનો પણ પાણીમાં ડૂબ્યા। મિન્ટો રોડ પરના ગરનાળામાં કાર પાણીમાં ડૂબી। પાણી ભરાવાને કારણે કાર બંધ પડ્યા બાદ અંડરપાસમાં ફસાઈ। મિન્ટો બ્રિજ નીચે પાણીમાં ટ્રક પણ ફસાય, જેની સાથે 2 લોકો પણ અંડરપાસમાં અધવચ્ચે ફસાઈ ગયા। વરસાદી પાણીમાં ટ્રક આડી થઈ જતા બહાર નીકળવું મુશ્કેલ બન્યું। ફસાયેલા બંને લોકોએ ટ્રક પર ચડી ગયા।